અવળ વાણીમાં મસંદરનાથ કહે છે કે મસંદર પ્રતાપે ગોરખ બોલ્યા, મેલી મમતાને ભયા અવધૂતા. જ્યારે આ જીવાત્મા છે જઠરાગ્નિ સળીને નાભી ઉપર આવ્યો અને જ્યારે કરોડરજ્જુમાંથી પસાર થયો અને ત્યાંથી મગજ તરફ જે જાય એમાં સમાધિ લાગવાની પ્રક્રિયા શરૂ થઈ. પછી શું થાય છે તો કે મમતા મેલી દ્યો, મારે આ કરવાનું બાકી છે ને મારા ભાઈ ગુરુ બાકી છે ને જે કાંઈ આપણી મમતાઓ છે મારે આ કરવાનું બાકી છે તે કરવાનું બાકી, એ છોડી દો તો ભયા અવધૂતા. પછી અવધૂત ઓલિયો બની જાય છે. આમ બે ગુરુ સેલો વાતું કરે. એમાંની પહેલી કડી છે કે વાણી રે ભાઈ વાણી, મારા સતગુરુની વાણી, જીવતા પરણાવી બાવે મોવા ઘેરાણી. આનું મેન મથક હતું કે એના ગુરુએ જીવતા એને વચન આપ્યું હતું, શબ્દ આપ્યો હતો, નામ આપ્યું હતું, તું અલેખ ધણીનું નામ લેજે અને પિંગલા પિંગલાને સૂક્ષ્મણા ચાલુ કરજે. 11 વખત કુંભક કરી અને જ્યારે શ્વાસને રોકે છે એટલે સૂક્ષ્મણા ચાલુ થાય અને સૂક્ષ્મણા ચાલુ થઈ જાય એટલે જે પ્રક્રિયા થાય તમે ભક્તિને ખીલે બંધાઈ જાઓ એટલે તમારી ભક્તિ મળશે દૂજવા. અને પછી જ્યારે તમે કુંભક કરશો એટલે જ્યારે વેલની ઘોડે જેમ આટા મારે એવી રીતે આટા મળશે મારવા. અને વેલની ઘોડે આટા મારશે એટલે જે ભેં છે ખીલે બાંધી તમે જે ભક્તિને ખીલે બંધાણા અને ભેં પછી વલવવા માંડે એટલે ભેં તમને કીધી તમે સમાધિ કરીને જ્યારે ઈંગલા પિંગલા કરશો અને કુંભક કરશો ત્યારે સૂક્ષ્મણા ચાલુ થાય અને સૂક્ષ્મણા ચાલુ થાય અને તમારી જ્યારે ભક્તિ પાકી જાય, ભક્તિ પાકશે એટલે પહેલાં વહેલા જે કાંઈ તમારે 10 ઇન્દ્રિયને 11મું મન છે એ પહેલાં મનને મારી નાખશે. 10 ઇન્દ્રિયો છે તમારા હાથ પગ નાક કાન મોઢું આ બધું શૂન્ય મળશે થવા. અને ત્યાર પછી જે જઠરાગ્નિની અંદર પડેલો જે જીવાત્મા આખા શરીરની અંદર પાણીની અંદર 70% પાણી છે એમાં જીવાત્મા ભમે રાખે છે, દેખાતો નથી. જીવાત્મા જઠરાગ્નિમાંથી બહાર આવી સીધો નાભીની ઉપર આવી જાય અને નાભીની ઉપર આવ્યા પછી જે કરોડરજ્જુ છે એમાંથી જીવાત્મા પસાર થવાનો છે અને કરોડરજ્જુ છે એ નાભીથી ઊંધો હાલશે. પછી આપણે નાકેથી શ્વાસ લઈને નાભીએ જાય ને, નાભીએથી પછી પાછળની સાઈડમાં કમરની સાઈડમાંથી અહીંયા કરોડરજ્જુ છે એમાં ચડશે અને ત્યાંથી અહીંયા તારવા સુધી આવશે. એટલે સમાધિની પ્રક્રિયા કહેવાય. અને એ ત્યારે તમે કાંઈ મનમાં વિચાર નહીં કરો, તમે કાંઈ મમતા નહીં રાખો તો અવધૂત ઓલિયો થઈ જાઓ, આ સમાધિ લાગશે તો. આ બે ગુરુશેલો વાત કરે છે અને આખા ભજનની આ પ્રક્રિયા આત્મજ્ઞાનની છે, અંદરની પ્રક્રિયાની છે, અંદર શું પ્રક્રિયા થવાની છે એની છે. બીજી આમાં કાંઈ મારું તારું નથી. આમાં અંદર તમે જ્યારે ભગવાનના નામ લ્યો, ભક્તિને ખીલે બંધાવ અને ભક્તિ પાકે પછી જે સમાધિની પ્રક્રિયા થઈને તમે તમારા જ્યારે દર્શન કરો ત્યારની પ્રક્રિયા છે. એટલે કે જીવતા પરણાવી બાવે મોવા ઘેરાણી. જ્યારે જીવતા હતા હવે સમક્ષ હતા ત્યારે એને વચન આપ્યું હતું, નામ આપ્યું હતું કે આ હરિનું નામ લેજે, આલે અને આનાથી આ કરીશ એટલે આમ થાય. અને જ્યારે જીવાત્મા છે કરોડરજ્જુમાંથી સમાધિએ સીડો ત્યારે ગુરુ અને શિષ્ય અહીંયા મળ્યા. કારણ કે ત્યારે એનું શરીર શૂન્ય થઈ ગયું હતું, ધબકારા બંધ થઈ ગયા હતા, 10 ઇન્દ્રિયો શૂન્ય થઈ ગઈ હતી, મન મરી ચૂક્યું હતું એટલે શ્વાસા બંધ થઈ ગઈ હતી. ત્યારે પછી ગુરુ શેલો ત્યાં મળ્યા, જ્યોતમાં જ્યોત મળી. એ પ્રક્રિયાની વાત કરે છે. એટલે જીવતા પરણાવી બાવે મોવા ઘેરાણી. એ સાધુએ પછી મરેલી એટલે કે પછી દેહ જ ખાલી કપાટની અંદર અહીંયા જ ધકતું હતું, બાકી તો બધી પ્રક્રિયા બંધ થઈ ગઈ હતી. જીવતા આપ્યું હતું અને મરેલી ઘેરે હાણી. અને મર્યા પછી જીવાત્મા જ્યારે કરોડરજ્જુમાં ગયો અને પછી ન્યાય ભેગા થયા. આ પ્રક્રિયાની વાત કરે છે, સમાધિની પ્રક્રિયાની વાત કરે છે. એમાં બીજું કાંઈ છે નહીં, આત્મજ્ઞાન છે. કોઈ પ્રખર સાધુ મહાન સાધુને મળો, મહાન ભગતને મળો તો આ પ્રક્રિયા સમજાવે. બાકી અત્યારે આ પ્રક્રિયા નષ્ટ થવાને આરેગારે છે.
એટલા માટે ખુલાસા કરવા પડે. બાકી હજારો વર્ષ તપસ્યા કરવા છતાં પણ આ વસ્તુની પ્રાપ્તિ નથી થતી, આના શબ્દ નથી મળતા. પરંતુ ધર્મ હંમેશા ઝળહળતો રહે અને સત્ય માણસને મળે એટલા માટે બે શબ્દ મારે કહેવા પડ્યા. હર હર મહાદેવ, જય અલેખધણી.